આગળ સમાચારમાં વાત કરીએ તો મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો મહીસાગરમાં પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો છે જેમાં પ્રાથમિક શાળામાં શિક્ષક રાક્ષસ બન્યો જેમાં સંતરામપુરના મોવાસા પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો તો પીવીસી પાઇપ વડે માર મારવામાં આવ્યો છે જયેશ નામના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે ધોરણ 5ના વિદ્યાર્થીને પાઇપથી માર મરાયો તો વિદ્યાર્થીના ન્યાય માટે વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે તો સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થયા છે પ્રાથમિક શાળામાં શિક્ષક રાક્ષસ બન્યો સંતરામપુરના મુવાસા પ્રાથમિક શાળાની આ ઘટના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની માર મારવામાં આવ્યો છે તો પીવીસી પાઇપ વડે વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો જેમાં જયેશ નામના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે તો ધોરણ 5ના વિદ્યાર્થીનીને મારવામાં આવ્યો છે પાઇપથી વિદ્યાર્થીના ન્યાય માટે વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે તો વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો તો આ મામલે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે ધોરણ 5ના વિદ્યાર્થીને માર મરાયો છે પાઇપથી માર મરાયો છે શિક્ષકે માર માર્યો હતો પીવીસી પાઇપ વડે માર માર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે સંતરામપુરના મોવાસા પ્રાથમિક શાળાની આ ઘટના टाइम घेर आयो मैं पूछू बेटा तू चम घेर आयो तो जय साहेब मारो ते घेर साहेब मारी मन मन घेर मेलवा आया के अच्छा तो क्यों आयो ते एन मम्मा आया ते चो जो अमी तेम पूछू પછી સ્કૂલ માં જાન સાહેબ ની શિક્ષા કરી થોડી અને પછી ઘેર લાઈને 108 ની ફોન કર્યો 108 બોલાઈને થુધન માડે દવાખાને લઈ ગયા 108 ને બોલાઈને દવાખાને લઈ ગયા કયા દવાખાને કયા પીએસસી માં લઈ ગયા હતા થુધન માડે ધનમાં તમારું શું નામ તમે એમના શું થાવ મામી તમારું શું નામ સોનલબેન હા રતનસિંહભાઈ શું હતું કાલે સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો તમારું શું કહેવું હતું આગળ વાત કરી સાહેબ તમે વિદ્યાર્થી કયા ધોરણમાં ભણતો હતો વિદ્યાર્થી 5મા ધોરણમાં ભણે છે હા અને એ છોકરાને માર માર્યો એ શિક્ષક કોણ હતા હવે માર માર્યો અમે તો જોયો નથી માર માર્યો એમ એના વાલી કહેતા બાકી અમે તો જોયું નથી એને માર માર્યો છોકરા વિદ્યાર્થીએ રજૂઆત એમના વાલીને કરી પછી એમના વાલી સ્કૂલમાં આવ્યા હતા ને એટલે એ પેલા છોકરાને જેને માર્યો એમ કે છે ને હા. એને પેલા જયેશભાઈ એને ઘરે મૂકવા ગયેલા જયેશભાઈ કેમ ઘરે મૂકવા ગયા એટલે જયેશભાઈ મારેલો એટલે રડતો હતો એ તો સાહેબ મને શું ખબર અચ્છા એ મૂકવા ગઈ વખતે હાલ વિદ્યાર્થી સ્કૂલમાં હાજર છે આજે તો નથી એનો વાલી નથી મોકલ્યો કેમ એને એટલું બધું વાગ્યું હશે કે નથી મોકલવામાં આવ્યો પણ નથી મોકલ્યો અમે એ કાલે જ કહેતો સાહેબ મારે 2-3 દાડા સુધી મારો છોકરો તો નિહાળમાં નહીં આવે નહીં આવે એવું કહેતા હતા એમ ને અચ્છા હવે મારે તમને એવું કહેવું છે કે છોકરાને માર્યો એના વાલી આવ્યા અને અહીંયા રજૂઆત થઈ તો શિક્ષક દ્વારા એમને શું કહેવામાં આવ્યું અને વિદ્યાર્થી દ્વારા વાલી દ્વારા શું શિક્ષક જોડે કીધું એ તો શિક્ષકે તો કહ્યું કે મેં માર્યો જ નથી છોકરાને બીજા છોકરાને તમે પૂછી શકો છો જેના ક્લાસમાં 5મા ધોરણના જે ક્લાસના છોકરાઓ છે ને એમને તમે પૂછી શકો છો કે માર્યો કે નથી માર્યો અચ્છા એટલે છોકરાએ બીજે જ ના પાડી કે સાહેબ એને તો માર્યો જ નહીં પણ પડી ગયા એમને અટવાય પેલો નાનો રૂમ છે ને છોકરો વધારે છે છોકરાને ઈજા થઈ છે કે નથી થઈ ના મેં અમે જોયું નથી ઈજા નથી થઈ જોયું નથી તો તમે કેવી રીતના કહી શકો છો કે એને તમે માર્યું નથી એમ સાહેબ પણ અમે હાજર નતા એટલે પણ મારી નજરે જોયો નથી એને તો એને 108 દ્વારા સ્કૂલમાંથી કઈ દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા આપને ખબર છે નહીં લઈ ગયા એ ઘરે લઈ ગયા નહીં ઘરે લઈ ગયા તો એ તો પછી એના વાલી ઘરે જતા એટલે વાલી થોડે બેસી ગયો અને ઘરે ગયા હવે ઘરેથી પછી 108માં લઈ ગયા તો અમને ખ્યાલ નથી ઓકે શું નામ આપનું હા મારું નામ પટેલિયા રતનસિંહ મોદીભાઈ ગઈકાલે મોવાસા સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને 108 દ્વારા એ છોકરાને આપણા સીએસસી સેન્ટરની દવા અર્થે ખસેડવામાં લાવવામાં આવ્યો હતો તો સમગ્ર બાબત શું હતી એમાં ખાંટ અમિતભાઈ કરીને 10 વર્ષની ઉંમરનું બાળક હતું એને 108 દ્વારા આપણે સીએચસી ચુથાના મોડા ખાતે લાવવામાં આવેલું હતું
એને એમને વાલીના જણાવ્યા અનુસાર કોણીના ઉપર ડાબા હાથની કોણીના ઉપરના ભાગે ઈજાના નિશાન પડેલા હતા. તે કોઈ લાકડી અથવા એના વડે માર વાગેલો હોય એવા નિશાન જણાવેલા હતા. એટલે અમે બાળકને જે પ્રાથમિક સારવાર હોય તે સારવાર પૂરી પાડેલી હતી. જી ડૉક્ટર સાહેબ, જ્યારે 108 મારફતે કોઈ ઘટના બની હોય અને વિદ્યાર્થીને જ્યારે એ કોઈ બી ઘટના વેળા વ્યક્તિને દવાખાનામાં લાવવામાં આવે તો તેના પછી પોલીસ ફરિયાદ કરવામાં આવે છે કે નહીં? કોઈ આવી ઘટના થઈ તો એ જવાબદાર કોણ પોલીસ ફરિયાદ કરવા માટે? એની પોલીસને જાણ કરવામાં આવે છે. તો કાલે પોલીસને જાણ કરવામાં આવી હતી ખરી આ વિષય પર? એ વિષયની જે ડૉક્ટર પાર્થ છે તેમણે એનો MLC કેસ હેન્ડલ કરેલો છે. એટલે એમણે પોલીસને જાણ કરી છે કે નહીં તે તેમને પૂછીને જણાવવામાં આવશે, કારણ કે તે અત્યારે જિલ્લા પંચાયત ખાતે ટ્રેનિંગ અર્થે ગયેલા છે. એટલે તેમનો વધુ જાણકારી તેમની પાસે છે. હા, તો આમ સામાન્ય જીવન સામાન્ય વાતમાં આપણે માનીએ છીએ કે કોઈ બી ઘટના ઘટે તો 108 મારફતે કોઈ બી ઘટના ઘટેલા વ્યક્તિને અહીં લાવવામાં આવે, પછી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ એની દવા કરવામાં આવી વાત ને હું જાણું છું કે ખોટી છે કે કેવી રીતના હોય તે છે? વાત કોઈ પણ આવી રીતનું જે મારામારીનું કે કોઈ બી આવો પોલીસ હિતનો ગુનાવાળો જો કેસ આવે છે તો તેની અહીંયા દવા કરવા માટે આવે તો સૌપ્રથમ જે એરિયાનું પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં પહેલાં જાણ કરવામાં આવે છે અને પછી તેની સારવાર કરવામાં આવે છે. તો અહીંયા કોઈ કાલે પોલીસ કે કોઈ વ્યક્તિ આવ્યા હતા અન્ય દવા કરવા માટે તે દવાખાના માટે પહેલાં એ ટાઈમે? ના, એ ટાઈમે કોઈ પોલીસ કે એવું કોઈ આવેલું નથી. અચ્છા, તો આપનું નામ શું? મારું નામ ડૉક્ટર અભિ પટેલ છે.